નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ ગામના યોગીનગર 3 ખાતે ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન। પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ હવે રિદ્ધિ સિદ્ધિના દેવ ભગવાન ગણેશજીની રાજકોટ જિલ્લાના વેરાવળ શાપરમાં ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। ત્યારે કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની યોગીનગર 3 સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય રીતે ગણપતિજીની અદ્ભુત મૂર્તિનો છેલ્લા 6 વર્ષથી સ્થાપના કરાઈ છે, જેમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગુંદાળા દેવની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવેલ છે, તેમજ દરરોજ સવાર સાંજ સામૂહિક આરતી તેમજ વિવિધ શૃંગાર, આરતી અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સોસાયટીના રહીશો સહિત આજુબાજુ સોસાયટીના રહીશો પણ સામૂહિક આરતીમાં જોડાય છે અને પરિવાર સાથે દરરોજ પૂજા આરતી અને પ્રસાદ વિતરણ સાથે ગુંદાળા દેવની આરાધના કરી રહ્યા છે। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર, વેરાવળ। અમે બધા વેરાવળ યોગીનગર 3 સોસાયટીના બધા મેમ્બર છીએ અને અમે ગણપતિ દાદાની આ કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી કરી છે અને બધાની સાથ સહકાર સહિત બહુ આનંદ સહિત આ કાર્યક્રમ અમે કરી છે અને અહીંયા સવાર ને સાંજે આરતીની પણ કાર્યક્રમ રોજ થાય છે। આરતી પછી અમે પ્રસાદની વ્યવસ્થા પણ કરી છે ને બહુ મજા આવે છે અમને અને અમે ધારી છીએ કે જ્યાં સુધી બાપાની આશીર્વાદ રહીએ ત્યાં સુધી અમે આ કાર્યક્રમ કરશું। જય ગણપતિ બાપા। આ યોગીનગર શેરી નંબર 3 એમાં ગણપતિ બાપાને લઈ આવવાને 10 દિવસ સ્થાપના કરીએ અને ખૂબ ઉલ્લાસ આનંદથી એને ઉજવણી કરી અને રાત્રે દાંડિયા રાસ, કીર્તન, સત્સંગી બહેનોનો પણ બહુ સહકાર છે અને બહુ મજા આવે। એને 10 દિવસ રાખીએ અને પછી એને પધરામણી કરીએ, 2 ટાઈમ પ્રસાદ અને આનંદ, બીજું કઈ વાત જ નથી આવતી, બહુ મજા આવે। ગણપતિ બાપા વરખથી 10 દિવસ રહ્યા અમારે આંગણે અને પછી વહી જાય તો સારું નથી લાગતું,